સોશિયલ મીડિયા અને મળતી વિગતો મારફત જાણવા મળ્યું કે રાજકોટ ખાતે આવેલી જે એમ્સ હોસ્પિટલ છે એના પૂર્વ ડિરેક્ટર હતા એમને ભરતી હોય કે અન્ય રીતે જ્યારે પોતે હોદ્દામાં હતા એ ટાઈમે મોટો ભ્રષ્ટાચાર કર્યો છે અને એમાં સૌથી આંખે ચોંટીને વાત આવે એવી છે કે પોતાનો દીકરો એ પોતે શારીરિક રીતે ફિટ ન હોવા છતાં જે એ આંચકીનો પેશન્ટ છે, દર્દી છે 17 વર્ષથી, અને છતાં પણ એને ફિટનેસનું સર્ટિફિકેટ આપીને અથવા તો કોઈ લાગવગથી મેળવીને એને જે નોકરીમાં ભરતી કરી છે એ વાત જ્યારે સામે આવી હોય ત્યારે રાજ્યના અને જે તે વિસ્તારના લોકોના આરોગ્ય સાથે પણ ચેડા છે અને આ બાબતનો જે કંઈ ભ્રષ્ટાચાર થયો હોય, ગેરરીતિ થઈ હોય એના માટે રાજ્ય સરકાર એની એક તપાસ ટીમની રચના કરે, ત્યાં સ્થળ ઉપર જઈને જે જાણતી કરીને આ પૂર્વ ડિરેક્ટર એ કેટલા વખતથી ત્યાં નોકરી કરી છે, એમના સમય દરમિયાન કેટલી ભરતી થઈ છે, ક્યાં ક્યાં એમને ગેરરીતિ કરી છે અને એમનાથી દીકરાને નોકરી અપાવવા માટે કરીને કઈ રીતે રેકર્ડથી ખોટું કર્યું છે એની તપાસ કરી અને લોકો સમક્ષ મૂકે એવી હું અપેક્ષા રાખું છું અને એની સામે સરકારે કડકમાં કડક સજા કરી અને આવનાર સમયની અંદર આવું કોઈ ન કરે એવા ગંભીર પગલાં લે એવી હું એક એમ્સના સભ્ય તરીકે એબીપી અસ્મિતાના માધ્યમથી માગણી કરું છું.